હું શૈલેષ કુમાર મેડા આમ આદમી પાર્ટીમાં ઓગસ્ટ મહિનાથી કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટીમાં કંઈક ને કંઈક અંદરો અંદર ખેંચાતાણ અને સંકલનનો અભાવ જોવા મળે છે, જેથી કરીને અમે લોકોએ 8 તારીખે ગ્રુપ મિત્રોમાં બેસીને ચર્ચા કરી અને નિર્ણય સમૂહમાં રાજીનામું આપવા માટેનો નિર્ણય કરેલ હતો। ત્યાર પછી અમે લોકોએ સહમતિથી રાજીનામું તૈયાર કરી અને સહી કરી અને અમે જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયાને મોકલેલ છે સોશિયલ મીડિયા થકી। પરંતુ આજે સવારમાં એ લેટર વાયરલ થયો અને એ વાયરલ લેટરને ફેક લેટર તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે, સોશિયલ મીડિયામાં મારા ધ્યાન ઉપર આવેલ છે। તો પહેલાં તો હું એને ખુલાસો કરું છું કે ભાઈ અમે લોકોએ સમૂહમાં રાજીનામું આપેલ હતું, એમાં અમે 7 મિત્રો હતા। 7 મિત્રો પૈકી 4 મિત્રો એમની ઈચ્છા શક્તિને એને અનુરૂપ એ લોકોએ નિર્ણય લીધો છે કે ભાઈ અમારે રાજીનામું આપવું નથી એવું એમને કહેવામાં આવ્યું છે સોશિયલ મીડિયા થકી, અને એમને જણાવ્યું છે કે ભાઈ અમે આ કોઈ સહયોગ કરેલ નથી અને આ ફેક લેટર છે એવું એમને જણાવવામાં આવ્યું છે। તો હું એ કહેવા માગું છું કે અમે સાથે બેસી અને મારું પણ એમાં 7મા ક્રમ પર નામ છે, મેં પણ જાતે સહી કરેલ છે। તો હું એ કહેવા માગું છું કે ભાઈ આ લેટર ફેક નથી, એ અમે સ્વેચ્છાએ રાજી ખુશીથી રાજીનામા માટે સહયોગ કરેલ છે। અને આજે એનો ખુલાસો કરતાં હું જણાવું છું કે અમે એ પૈકી અમે 3 મિત્રો આજે રાજી ખુશીથી રાજીનામું આપી રહ્યા છે। એ લેટર અમે આ અમારો 7 જણનો જે લેટર છે એ અમારો આગળની તારીખનો છે। ત્યાર પછી આજે અમે 10 તારીખના રોજ શૈલેષ કુમાર મેડા, વિનોદભાઈ ડામોર અને નરેશભાઈ નીનામા આજે અમે આમ આદમીના પ્રાથમિક પદ ઉપર સંગઠનને મજબૂત કરવા માટે અમે કાર્યરત હતા। આજે અમે રાજી ખુશીથી આમ આદમી પાર્ટીમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે, જે આપને ધ્યાને મૂકી જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી સુધી પહોંચે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ। સ્વીકારવું નહીં સ્વીકારવું એ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયાજીનો વિષય છે, પણ અમે રાજીનામું આપી અને એમનું આ ધ્યાન દોરવા માંગીએ છીએ।